Good morning, friends. I welcome you all to our e learning program initiated by Vidyadesh Vidya Sankul under the valuable guidance by Mr. J.M. Sutria sir. Friends, today in this lecture we are going to start poem number 5, A Roadside Stand. This poem has been composed by Robert Frost, and let us know something about Robert Frost. Robert Frost is a highly acclaimed American poet of the 20th century. 20th centuryના પોએટ હતા રોબર્ટ ફ્રોસ્ટ. Robert Frost wrote about characters, people, and landscapes. Landscapes, what is meant by landscapes? That means કુદરતી દ્રશ્યો, બરાબર. His poems are concerned with human tragedies and fears. His reaction to the complexities of life and his ultimate acceptance of his burdens. See, this is what we are learning about રોબર્ટ ફ્રોસ્ટ. એની જે પોએમ્સ હોય છે વિદ્યાર્થી મિત્રો, એ મોટા ભાગે જીવનની કરુણતા, જેને કહેવાય ટ્રેજેડીઝ, એની સાથે કન્સર્ન હોય છે. એ પોતે એના વિશે પોએમ લખતા હોય છે અને એ હ્યુમન લાઈફની અંદર જે પણ કોમ્પ્લેક્સિટીઝ હોય છે એનું જે રિએક્શન આવતું હોય છે એના વિશે પણ તે લખતા હોય છે. નાઉ લેટ અસ સી what is there, what comes ahead. Uh, Stopping by the woods on a snowy evening, birches mending walls are few of his well-known poems. આ બધું તમારે યાદ રાખવું જોઈએ વિદ્યાર્થી મિત્રો, કદાચ તમને પૂછાઈ પણ શકે પરીક્ષાની અંદર. બર્ચીસ, મેન્ડિંગ વોલ્સ, એ જે છે એની જાણીતી પોએમ્સ છે બધી. In the poem A Roadside Stand, Frost presents, it is written presents, presents the lives of poor, deprived people with pitiless clarity and with the deepest sympathy and humanity. Deepest sympathy and humanity. એટલે કે આ પોએમની અંદર, વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ પોએમ? અ રોડ સાઇડ સ્ટેન્ડ. ધેટ ઇઝ અવર પોએમ, રાઈટ. આ પોએમની અંદર વિદ્યાર્થી મિત્રો તે એક રોડ સાઇડ, જેને કહેવાય ને રોડ પરની જે સામાન્ય રહેઠાણ હોય છે એના વિશે એ વર્ણન કરે છે કે જે એક જેમાં ગરીબ લોકો રહેતા હોય છે, કે જેને લોકો એટલો બધો રિસ્પોન્સ પણ આપતા હોતા નથી. આ લોકો પણ જીવન જીવવા માંગે છે, સરખી રીતે રહેવા માંગે છે, પણ એ લોકો પાસે પૂરતા પૈસા નથી. વિદ્યાર્થી મિત્રો, રોડ સાઇડ સ્ટેન્ડ એટલે ત્યાં આગળ લોકોની અવર જવર થતી હોય છે. લોકો ગાડી લઈને, જેને કહેવાય ને, ખૂબ ઝડપથી ત્યાંથી પસાર થતા હોય છે, પરંતુ કોઈનું ધ્યાન તેના તરફ જતું નથી. અને જેનું પણ ધ્યાન જાય છે તે એવું વિચારે છે કે આ કુદરતી સૌંદર્યથી ભરેલું સ્થળ છે, નજારો છે, પણ અહીં એક આ રોડ સાઇડ સ્ટેન્ડ એવું છે કે જે આ અદ્ભુત નજારાને બગાડી નાખે છે. એ લોકો આ રોડ સાઇડ સ્ટેન્ડની સામે એ દૃષ્ટિથી જોતા હોય છે. તો એવી સરસ મજાની આ પોએમ છે વિદ્યાર્થી મિત્રો. આપણે જોવા જઈએ તો પોએટ આપણને કહે છે, બિફોર યુ રીડ, હેવ યુ એવર સ્ટોપ એટ એ રોડ સાઇડ સ્ટેન્ડ? જે રોડ સાઇડ સ્ટેન્ડ હોય, બરાબર છે, જ્યાં સ્ટોપ ઓવર, તેને કહી શકાય નાનકડું એવું, ત્યાં જો કે કોઈ લોકો ઊભા રહેતા હોતા નથી, સિવાય કે જો એને કંઈક કામ આવ્યું હોય તો પોએટ આપણને શું કહે છે કે તમે કોઈ દિવસ આવા રોડ સાઇડ સ્ટેન્ડે ઊભા રહ્યા છો? વોટ હેવ યુ ઓબ્ઝર્વડ ધેર? તમે ત્યાં આગળ શું ઓબ્ઝર્વ કરેલું છે એ તમારે પોઈન્ટ આઉટ કરવાનું છે. યુ જસ્ટ હેવ ટુ થિંક અબાઉટ ઇટ. તો અહીં સરસ મજાનો પ્રશ્ન કરેલો છે. તમે પણ વિચારો વિદ્યાર્થી મિત્રો કે શું તમે તમારી લાઈફમાં કોઈ દિવસ બહાર ગામ જઈ રહ્યા હો અને વચ્ચે કોઈ એવું રોડ સાઇડ સ્ટેન્ડ આવતું હોય
કે જ્યાં તમે થોડીક વાર માટે ઊભા રહ્યા હો, કોઈ પણ કામ અર્થે, કોઈ પણ કામ માટે તમે ઊભા રહ્યા હો, તો તમે ત્યાં શું ઓબ્ઝર્વ કર્યું છે એ તમે યુ કેન જસ્ટ થિંક ઓવર ઇટ. સો લેટ અસ સ્ટાર્ટ this poem. The little old house was out with a little new shed in front at the edge of the road where the traffic sped. શું કહે છે પોએટ વિદ્યાર્થી મિત્રો કે નાનકડું એવું હાઉસ, બરાબર, તે કેવું હતું? વિથ અ લિટલ ન્યૂ શેડ. એની ઉપર એક જેને કહેવાય ને છાપરા જેવું નાખેલું છે, એટલા માટે ત્યાં આગળ થોડુંક એવો પણ જેને કહેવાય છાંયો પણ પડે છે. તો એ ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? ઇન ફ્રન્ટ એટ ધ એજ ઓફ ધ રોડ. જે રોડનો જે કિનારો હોય ને, રોડ જ્યાં પૂરો થતો હોય, બરાબર, ત્યાં આગળ આ નાનકડું એવું ઘર રહેલું છે. વેર ધ ટ્રાફિક સ્પેડ, કે જ્યાં આગળ ટ્રાફિક જે છે સ્પીડનું સ્પેડ છે વિદ્યાર્થી મિત્રો, કે ત્યાં આગળ ટ્રાફિકની મૂવમેન્ટ ખૂબ જ ઝડપથી થતી હોય છે. A roadside stand that too pathetically played it would not be fair to say for a doll of bread. હવે આ જે રોડ સાઇડ સ્ટેન્ડ જે છે વિદ્યાર્થી મિત્રો, એ શું કરે છે? પેથેટિકલી પ્લીડ મીન્સ અરજી કરવી, જેને કહેવાય રિક્વેસ્ટ કરવી, બરાબર છે. તો એ પોતે સહાનુભૂતિથી આમ લોકોને જાણે અરજ કરી રહ્યું હોય, બરાબર. પણ ઇટ વુડ નોટ બી ફેર, ઇટ વુડ નોટ બી ફેર ટુ સે ફોર અ ડોલ ઓફ બ્રેડ. ડોલ ઓફ બ્રેડ એટલે વિદ્યાર્થી મિત્રો આપણે કેમ કહીએ જાણે કે દાનનો ટુકડો, બરાબર, રોટલી જે આપીએ ને આપણે દાનમાં, બરાબર, તો એ માટે નથી એ અરજ કરી રહ્યું. આપણે એવું ન કહી શકાય કે એ લોકો જાણે કે એને આપણે ભીખ આપીએ, દાન કરીએ, એની માટે એ લોકો અરજ કરી રહ્યા છે, રિક્વેસ્ટ કરી રહ્યા છે, એમ આપણે ન કહી શકીએ. બટ ફોર સમ ઓફ ધ મની, ધ કેશ whose flow supports the flower of cities from sinking and withering faint. જો આપણે રોડ સાઇડ સ્ટેન્ડ પર જે લોકો રહે છે એ માટે કવિએ અહીં સરસ મજાનું કીધું છે કે એ લોકોને રિક્વેસ્ટ કરી રહ્યા છે બીજાઓને કે ભાઈ તમે અમને પૈસા આપો, પણ એના માટે અમારી ચીજ વસ્તુઓ ખરીદો. એ માટે આગળ આપણે જોઈશું. એ લોકો દાન નથી માંગી રહ્યા વિદ્યાર્થી મિત્રો, એ લોકો ભીખ માંગી રહ્યા નથી. ધ ફ્લાવર ઓફ સિટીઝ ફ્રોમ સિંકિંગ એન્ડ વિધરિંગ ફેન્ટ, એટલે કે જે આ જે પૈસા આપે ને એ લોકો પૈસા માટે કહી રહ્યા છે, બરાબર, કે જે પૈસા એ લોકોને મળે તો એનાથી શું થાય? ધ ફ્લાવર ઓફ સિટીઝ, અહીં જો એ ગરીબ લોકો માટે અહીંયા ફ્લાવર શબ્દ વાપરેલો છે. ફ્લાવર, બરાબર, કે જે શહેરોના જે ફૂલો હોય, ફૂલો મીન્સ અહીંયા વ્યક્તિ થઈ વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, પર્સન્સ, બરાબર, કે જે આ શહેરમાં વસતા લોકોને શું કરતા અટકાવશે? ડૂબતા. અને વિધરિંગ ફેઇન્ટ એટલે કે એ લોકો નબળાઈને લીધે એનામાં અશક્તિ આવી જતી હોય છે, તો એવું થતાં એ રોકશે. જો આ લોકો એને કેશ આપશે, પૈસા આપશે એની વસ્તુઓ ખરીદીને, તો એ લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદશે અને એનાથી એનું જીવન નિર્વાહ ચાલશે. The polished traffic passed with a mind ahead. With a mind ahead એટલે કે એ લોકોનું જે દિમાગ જે છે વિદ્યાર્થી મિત્રો એ આગળની તરફ, એટલે કે એ લોકોનું ધ્યાન આજુબાજુ ક્યાંય નથી, એ લોકોનું ધ્યાન સીધું જ છે પોતાની મંઝિલ તરફ. તો અહીં જે પોલિશ ટ્રાફિક જે છે ને, પોલિશ ટ્રાફિક મીન્સ કે આ જે નવા કપડાઓમાં કે નવી કારોમાં એમાં સજ્જ થઈને, બરાબર, સ્મૂધ ટ્રાફિક જે ત્યાંથી પસાર થાય છે, તે લોકોનું ધ્યાન, એ લોકો જે પણ ગાડીમાં બેઠા હોય છે કે જે લોકો પણ ત્યાંથી પસાર થાય છે, તેઓનું ધ્યાન કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો? વિથ માઇન્ડ અહેડ, એનું ધ્યાન તો આગળ તરફ જ હોય છે. એ લોકોનું ધ્યાન આ રોડ સાઇડ સ્ટેન્ડ જે છે ત્યાં જતું નથી. ઓર ઇફ એવર અસાઇડ એ મોમેન્ટ
then out of sorts, બરાબર, at having the landscape mad with the artless paint. હવે જો ઇફ એવર અસાઇડ એ મોમેન્ટ, હવે કોઈ દિવસ જો એક ક્ષણ માટે પણ એ લોકોનું ધ્યાન જાય ને આ બીજી બાજુ, મતલબ આ રોડ સાઇડ સ્ટેન્ડ, તો શું થાય છે, ધેન આઉટ ઓફ સોર્ટ્સ એટ હેવિંગ ધ લેન્ડસ્કેપ, એ લોકો નિરાશ થઈ જાય છે. કેવી રીતે, તો કે એટ હેવિંગ ધ લેન્ડસ્કેપ મેડ વિથ ધ આર્ટલેસ પેઇન્ટ. હવે એની આજુબાજુ તો સરસ મજાનું કુદરતી વાતાવરણ હોય, બરાબર, પણ એ બધાની વચ્ચે આ રોડ સાઇડ સ્ટેન્ડ એવું આવેલું હોય કે જાણે એ એક સુંદર દ્રશ્યને, બરાબર, સુંદર જે પેઇન્ટિંગ હોય એને બગાડી નાખતું હોય. એટલે કે બધી જ વસ્તુઓ જે બ્યુટિફુલ અને વન્ડરફુલ હોય, આસપાસના નજારાઓ જેને કહેવાય દ્રશ્યો, રોક્સ હોય, માઉન્ટેન હોય, એમાં એની વચ્ચે આ રોડ સાઇડ સ્ટેન્ડ આવેલું છે. તો લોકો એમ વિચારે કે આ તો એક જાણે કે આર્ટલેસ પેઇન્ટ બનાવી દે છે આને, કે આ દ્રશ્યને બગાડી નાખે છે. ઓફ સાઇન્સ દેટ વિથ એન્ડ ટર્ન રોંગ એન્ડ એસ ટર્ન રોંગ. હવે ત્યાં આગળ ઓલા જે હાઈવે ઉપર તમે પણ જોયું હશે મિત્રો કે ત્યાં આગળ સાઇન બોર્ડ લાગેલા હોય છે, બરાબર. તો એ જે સાઇન બોર્ડ લાગેલા હોય એમાં શું લખેલું હોય છે, એન મીન્સ નોર્થ, એસ મીન્સ સાઉથ, પણ એ પણ ખોટી રીતે ઊંધી દિશામાં લાગેલા છે. એટલા માટે આ જે રોડ સાઇડ સ્ટેન્ડ છે એનું કોઈ એટ્રેક્શન રહેતું નથી. ઓફર્ડ ફોર સેલ વાઇલ્ડ બેરીઝ ઇન વુડન ક્વાર્ટ્સ, બરાબર. હવે આજે લોકો જે છે એ શું વેચતા હોય છે વિદ્યાર્થી મિત્રો, વાઇલ્ડ બેરીઝ. એ તમે જ્યારે નેટ પર સર્ચ કરશો ને તો તમને એક જાતનું ફ્રૂટ છે, જાંબુ જેવું આવે છે, એ તમને જોવા મળશે એનું ચિત્ર. એ લોકો વુડન ક્વાર્ટ્સ, વુડન ક્વાર્ટ્સ એટલે શું, તો કે ઓલી જે લાકડાની પેટીઓ હોય ને, આપણે કેમ પ્લાસ્ટિકની પેટીઓ આવે એમ લાકડાની પેટીઓમાં એ લોકો આ વેચી રહ્યા છે. ટોપલી પણ જેને કહી શકાય, એ લોકો આ વુડન બેરીઝ વેચી રહ્યા છે. લોકો જે છે ત્યાં આવજાવ કરતા હોય છે, એ ત્યાંથી પસાર થતા હોય છે, પણ એ લોકોનું ધ્યાન જ્યારે રોડ સાઇડ સ્ટેન્ડ પર જાય છે ત્યારે એ લોકો નિરાશ થઈ જાય છે. કારણ કે એ લોકોનું માનવું એવું છે કે સરસ મજાનું કુદરતી દ્રશ્ય હોય એને આ રોડ સાઇડ સ્ટેન્ડ બગાડી નાખે છે. એટલે એ લોકો એમ વિચારે છે કે અહીંયા આ લોકોનું આવું સ્ટેન્ડ હોવું જોઈએ નહીં, અહીંયા આ લોકોનું આવું રહેઠાણ, રેસિડન્સ હોવું જોઈએ નહીં. ઓર ક્રુક નેક ગોલ્ડન સ્ક્વોશ વિથ સિલ્વર વોર્ટ્સ, બરાબર. આ એક જાતનું શું કહેવાય વેજીટેબલ છે વિદ્યાર્થી મિત્રો, ક્રુક નેક ગોલ્ડન સ્ક્વોશ, બરાબર. એક જાતનું દૂધી જેવું હોય છે, એ પણ તમે જોશો અંદર નેટમાં સર્ચ કરશો તો તમને જોવા મળશે. વિથ સિલ્વર વોર્ટ્સ, વોર્ટ્સ એટલે ઓલું આપણે કારેલા હોય છે એમાં જે ઉપરનું આમ જેને કહેવાય ને પ્રોટ્રુડેડ પાર્ટ હોય છે ને, આપણે કારેલાને અડીએ, બીટર ગોળને અડીએ આપણે તો ઉપર ઉપર આપણે કેવું લાગે, એ જે ભાગ હોય છે એને વોર્ટ્સ કહે છે, એ યાદ રાખજો, બરાબર. તો આવા એ લોકો જો વાઇલ્ડ બેરીઝ એક જાતનું ફ્રૂટ છે અને ક્રુક નેક ગોલ્ડન સ્ક્વોશ એ એક જાતનું વેજીટેબલ છે, આ લોકો એ વેચી રહ્યા છે. ઓર બ્યુટી રેસ્ટ ઇન અ બ્યુટિફુલ માઉન્ટેન સીન. અને આ લોકો શું કરે છે કે આ જે લોકો ત્યાંથી પસાર થાય છે એ વિચારે છે કે બ્યુટી જે છે એ આ બ્યુટિફુલ માઉન્ટેન સીનમાં રહેલી છે. એટલે કે સરસ મજાના પર્વતોનું જે દ્રશ્ય જે છે એમાં સુંદરતા રહેલી છે, પરંતુ આ રોડ સાઇડ સ્ટેન્ડ જે છે એ એને બગાડી રહ્યું છે. યુ હેવ ધ મની બટ ઇફ યુ વોન્ટ ટુ બી મીન વાય કીપ યોર મની ધ ક્રોસલી ધીસ ક્રોસલી એન્ડ ગો અલોંગ. શું કહે છે વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની છે લાઈન કે યુ હેવ ધ મની. આ લોકો કહે છે, રોડ સાઇડ સ્ટેન્ડમાં જે લોકો રહે છે એ કહે છે કે ભાઈ તમારા લોકો પાસે પૈસા છે, બટ ઇફ યુ વોન્ટ ટુ બી મીન, ટુ બી મીન એટલે કે જેને કહેવાય ને કે પૈસા ન ખર્ચવા, જો પણ તમે પૈસા ન ખર્ચવા માંગતા હો તો એ કેમ ચાલે, તમે એવા બનો. વાય કીપ યોર મની એન્ડ ગો અલોંગ, તો એ કે એમ કેમ ચાલે, તો પછી કે તમે
તમારી એટલે અહીંયા કહેવાનો મતલબ એમ છે કે જો તમે લોકો પૈસા જ નહીં ખર્ચો તો અમારા લોકોની પરિસ્થિતિ કેવી રીતે સુધરશે. મતલબ કે જો તમે તમારી પાસે રહેલા પૈસાથી અમારી પાસે રહેલી વસ્તુઓ નહીં ખરીદો તો અમારી હાલત કેવી રીતે સુધરશે. પણ જો તમારે એવી જ રીતે બનવું હોય, એટલે કે કરકસરિયા કંજૂસ ટાઈપ બનવું હોય, તો એ કે તમારા પૈસા તમારી પાસે રાખો અને અહીંથી જાઓ. ધી હાર્ટ ટુ ધ સિનરી વુડન્ટ બી માય કમ્પ્લેન્ટ. શું કહે છે કે અહીં જે સિનરી જે છે, બરાબર, દ્રશ્યના કારણે જે દુઃખ થાય છે એ મારી કમ્પ્લેન નથી. મારી કમ્પ્લેન એ નથી કે આ દ્રશ્યના કારણે અહીં આ ખરાબ જેને કહેવાય ને કે દ્રશ્ય આ કારણે આ સ્ટેન્ડના કારણે ખરાબ દ્રશ્ય રચાય છે કે એવું કોઈ મારી કમ્પ્લેન નથી. પણ મને દુઃખ ક્યાં લાગે છે? કવિ શું કહે છે? સો મચ એઝ ધ ટ્રસ્ટિંગ સોરો ઓફ વોટ ઇઝ અનસેડ. કે દુઃખ મને એનું નથી કે ભાઈ આ સ્થળ એવું ખરાબ હોય છે કે આમાં જે દ્રશ્ય આ રોડ સાઈડ સ્ટેન્ડના કારણે ખરાબ થાય છે, પણ જે દુઃખ વિશે કહેવામાં આવતું નથી એ ન કહેલા દુઃખ વિશે મને દુઃખ થાય છે. એ મને કમ્પ્લેન એના વિશે છે કે જે હકીકતમાં પરિસ્થિતિ છે એના વિશે કાંઈ કહેવામાં આવતું નથી, એના વિશે મને તકલીફ છે. હિયર ફાર ફ્રોમ ધ સિટી વી મેક અવર રોડ સાઇડ સ્ટેન્ડ. અહીં કે અમે રોડ સાઇડ સ્ટેન્ડ બનાવ્યું છે. પણ કેવી રીતે બનાવ્યું છે વિદ્યાર્થી મિત્રો? તો કે ફાર ફાર ફ્રોમ ધ સિટી, બરાબર, શહેરથી ઘણું દૂર અમે કે આ રોડ સાઇડ સ્ટેન્ડ બનાવ્યું છે. એન્ડ આસ્ક ફોર સમ સિટી મની ટુ ફિલ ઇન હેન્ડ. અને અમે થોડાક પૈસા માંગીએ છીએ, પણ એવું નથી કે અમે એ પૈસા દાનમાં માંગીએ છીએ કે ભીખમાં માંગીએ છીએ. અમે પૈસા શેના બદલે માંગીએ છીએ? તો કે ટુ ટ્રાય ઇફ ઇટ વિલ નોટ મેક અવર બિંગ એક્સપાન્ડ. કે અમારા હાથમાં જો કંઈક પૈસા આવે તો અમે પણ અમારું જે જીવન જે છે એ સુધારી શકીએ છીએ. અમે પણ અમારું જીવન સરસ રીતે જીવી શકીએ છીએ. એન્ડ ગીવ અસ ધ લાઈફ ઓફ ધ મૂવિંગ પિક્ચર્સ પ્રોમિસ. અને જો અમારા હાથમાં પૈસા આવે, મૂવિંગ પિક્ચર્સ એટલે ઓલા જે ફિલ્મો હોય ને, ફિલ્મો, બરાબર, પિક્ચર આપણે જે જોઈએ ટીવીમાં એ, તો અમે અમારું જીવન કેવું બનાવી શકીએ છીએ? તો કે આ જે મૂવિંગ પિક્ચર્સ હોય છે, ફિલ્મોમાં જે પ્રમાણે જીવન બતાવતા હોય છે, સરસ રીતે લોકો જીવતા હોય છે, સુખ માણતા હોય છે, આનંદ કરતા હોય છે, તો એવી રીતે અમે પણ જીવી શકીએ છીએ. પણ ક્યારે? જો અમારા હાથમાં પૈસા હોય તો. બરાબર છે? અમારી પાસે તમે લોકો પૈસા આપો, મતલબ કે અમારી પાસે રહેલી વસ્તુઓ તમે ખરીદો અને એ રીતે તમે અમને પૈસા આપો તો અમારું જીવન પણ સુધરે એમ છે. બાકી તો શું થાય છે વિદ્યાર્થી મિત્રો? આપણે અગાઉ પણ ચર્ચા કરી ચૂક્યા છીએ કે ત્યાંથી નીકળે છે લોકો, બરાબર, સીધા એ લોકો જતા રહે છે, કોઈ આ બાજુ જોતું પણ નથી. હવે જે લોકો જુએ છે એમાં મોટાભાગના લોકો એ જ વિચારે છે કે સરસ મજાનું રમણીય દ્રશ્ય છે, વેરી બ્યુટિફુલ સીન, બટ ધીસ રોડ સાઇડ સ્ટેન્ડ સ્પોઇલ્સ ધ હોલ સિનારિયો. બરાબર, પણ આ જે રોડ સાઇડ સ્ટેન્ડ જે છે એ પૂરેપૂરું આ જે સ્થળ જે છે એની સુંદરતાને ઘટાડી નાખે છે, એવું લોકો વિચારે છે. પણ કોઈ પણ વ્યક્તિ આ રોડ સાઇડ સ્ટેન્ડમાં રહેતા લોકો વિશે વિચારતું નથી. એ લોકો એમ નથી વિચારતા કે જો આ લોકોની પાસેથી આપણે કંઈક વસ્તુ ખરીદીએ, બરાબર, તો એ લોકોની પરિસ્થિતિ સુધરે, આપણે એને પૈસા આપીએ એ બહાને, અને એ લોકો પણ સારું જીવન જીવતા થાય, એવું કોઈ વિચારતું નથી. That the party in power is said to be keeping from us. અને આજે પાર્ટી ઇન પાવર એટલે કે સત્તા પર જે હોય પાર્ટી, બરાબર, રૂલિંગ પાર્ટી જેને કહેવાય, રાજકારણની આ વાત છે, રાજકીય પાર્ટી, રાજકીય પક્ષ, તો એ પણ અમને દૂર રાખે છે. એ પણ નથી ઈચ્છતી કે અમારું જીવન સારું બને, એ પણ અમારાથી અમને દૂર રાખે છે. અહીં આ લોકોની એક વ્યથા વર્ણવેલી છે વિદ્યાર્થી મિત્રો. એ લોકોની ગરીબ પરિસ્થિતિ
કેવી છે અને એ લોકો શું વિચારે છે પોતાની પરિસ્થિતિ વિશે અહીં એ સરસ રીતે વાત કરવામાં આવી છે. આઈ હોપ કે તમે લોકો આ પોએમ સમજી રહ્યા છો. અને આ જે છે આમાં થોડાક કન્ફ્યુઝન ભરેલા વર્ડ છે, બરાબર, એ તમે નેટ પર એનું ચિત્ર જોઈ શકો છો. જેમ કે આપણે બેરીઝ, બરાબર છે, આપણે જોઈ ચૂક્યા છીએ. એ શું વેચે છે એ લોકો, આ ખાસ યાદ રાખજો, શું વેચે છે? વાઇલ્ડ બેરીઝ, બરાબર છે. પછી તો કે ક્રુક નેક્ડ ગોલ્ડન સ્ક્વોશ વિથ સિલ્વર વાર્ડ્સ. આ પણ તમે ગૂગલ પર સર્ચ કરશો નેટ પર તો તમને એનું ચિત્ર જોવા મળશે. એટલે તમને એનાથી વધારે આઈડિયા આવશે કે આને વાઇલ્ડ બેરીઝ કહેવાય અને આને ક્રુક નેક ગોલ્ડન સ્ક્વોશ વિથ સિલ્વર વાર્ડ્સ એને કહેવાય, બરાબર. એ તમને એમાંથી જોવા મળશે. હવે આપણે આગળ જોઈએ શું કહે છે આ લોકો કે ભાઈ રાજકીય પક્ષો, રાજકીય લીડર્સ બધા જે છે, પોલિટિકલ લીડર્સ, ઇવન ધે ડુ નોટ વોન્ટ કે ભાઈ વી ગેટ ઇમ્પ્રુવમેન્ટ ઇન આર લિવિંગ સ્ટાન્ડર્ડ, ઇવન ધોઝ પીપલ ડુ નોટ વોન્ટ, એવું એ લોકો વિચારે છે. ઇટ ઇઝ ઇન ધ ન્યૂઝ દેટ ઓલ ધીસ પિટીફુલ કિન આર ટુ બી બોટ આઉટ એન્ડ મર્સીફુલી ગેધર્ડ ઇન ટુ લીવ ઇન વિલેજીસ નેક્સ્ટ ટુ ધ થિયેટર એન્ડ ધ સ્ટોર. શું કહે છે કે ઇટ ઇઝ ઇન ધ ન્યૂઝ, સમાચાર કે કંઈક એવા છે. કેવા છે સમાચાર વિદ્યાર્થી મિત્રો? તો કે આજે ધીસ પિટીફુલ કિન એટલે કે આ દયા ભરેલી જેની સ્થિતિ છે, જે લોકોની હાલત દયનીય છે, એ લોકોને શું કરવાનું છે? આર ટુ બી બોટ આઉટ, બરાબર. એ લોકો જ્યાં રહે છે ને ત્યાંથી એ લોકોને એ જગ્યા જે હોય એ ખાલી કરાવવાની છે. એટલે કે પૈસા આપીને, એને કહેવાય બોટ આઉટ, બરાબર. બાય આઉટ એનું છે ટુ બી બોટ આઉટ. એ લોકોને ત્યાંથી પૈસા આપીને ખાલી કરાવવામાં આવનાર છે. એન્ડ મર્સીફુલી ગેધર્ડ ઇન ટુ લીવ ઇન વિલેજીસ, અને એ લોકોને પછી ક્યાં ભેગા કરવામાં આવશે? તો કે ગામની અંદર એ લોકોને એકઠા કરવામાં આવશે. મતલબ કે એ લોકો ગામની અંદર રહે એવો પ્રબંધ, એવું એરેન્જમેન્ટ કરવામાં આવશે. અને એ ગામ કેવું છે? ગામડાઓ તો કે નેક્સ્ટ ટુ ધ થિયેટર એન્ડ ધ સ્ટોર, કે જ્યાં આગળ થિયેટર પણ હોય અને સ્ટોર એટલે કે જ્યાં જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ મળી રહેતી હોય એવી જગ્યાએ એ લોકોને રાખવામાં આવનાર છે. આવા કંઈક સમાચાર છે એવું આ લોકો કહે છે. વેર they won't have to think for themselves anymore, કે જ્યાં આ જે ગરીબ લોકો જે છે એને પોતાના વિશે વિચારવું નહીં પડે. એટલે કે એનું કહેવાનો મતલબ એમ છે કે આ જે રાજકીય લોકો જે છે, બરાબર, નેતાઓની બધા જ લોકો એની કેર કરશે. એ બધા લોકો એના વિશે એ લોકોની સંભાળ લેશે, એવું અહીં કહેવા માંગે છે. While greedy good doers, beneficent beasts of prey, swarm over their lives enforcing benefits. હવે જ્યાં આગળ ગ્રીડી ગુડ ડુઅર્સ એટલે સારું કામ કરનાર, પણ કેવા હોય છે? લોભિયા, સ્વાર્થી. ગ્રીડી ગુડ ડુઅર્સ આ સરસ મજાનો નેતાઓ માટે શબ્દ વાપરવામાં આવ્યો છે કે નેતાઓ એવા જ હોય છે, બરાબર ને. એ લોકો ગ્રીડી હોય છે અને પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે જ એ લોકો શું કરતા હોય છે? સારું કામ કરતા હોય છે. નહીતર એ લોકોની પ્રજાનું કાંઈ પડી હોતી નથી, પ્રજાની એ લોકોને કાંઈ ચિંતા હોતી નથી, એવું કહેવા માંગે છે. અને બેનિફિસન્ટ બીસ્ટ ઓફ પ્રે, બીસ્ટ એટલે પશુઓ, જેને કહેવાય ને આપણે કહીએ ને એનિમલ્સ, અને ઓફ પ્રે એટલે કે શિકાર, બરાબર. પ્રે એટલે શિકાર. તો એ લોકો શું કરતા હોય છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ લોકોનો લાભ જ લેતા હોય છે, બરાબર. એ લોકો આ લોકોને લાભ તો આપે છે, પણ કેવી રીતે આપે છે? તો કે સ્વાર્મ ઓવર ધેર લાઈવ્સ એન્ફોર્સિંગ બેનિફિટ્સ. એ લોકો શું કરે છે? આ ગરીબ લોકો પર મંડરાયેલા રહે છે. એટલે કે સ્વાર્મ ઓવર એટલે કે એ લોકોની પર મંડરાયેલા, એ લોકોની ઉપર નજર રાખતા, એની આજુબાજુ એકઠા થતા રહે છે.
અને એન્ફોર્સિંગ બેનિફિટ્સ એટલે એ લોકો શું કરે છે તો કે આ લોકોને કેટલો ફાયદો આપવો, બરાબર, બેનિફિટ્સ કેવા આપવા એ આ લોકો જ નક્કી કરે છે. આ જે ગ્રીડી ગુડ ડુઅર્સ જે છે એ લોકો, બરાબર, અને બેનિફિશન્ટ બીસ્ટ ઓફ પ્રે એ લોકો જ નક્કી કરે છે કે આ ગરીબોને કેટલો ફાયદો આપવો. અને એમાં પણ શું કરે છે વિદ્યાર્થી મિત્રો, જો એ આગળ લખેલું છે, આપેલું છે કે ધેટ આર કેલ્ક્યુલેટેડ, અને એ પણ બેનિફિટ્સ કેવા આપે છે, કેલ્ક્યુલેટેડ હોય છે. એટલે કે એનો જે ફાયદો હોય છે ને એ પણ કેલ્ક્યુલેશનવાળો હોય છે. એમાં કેવું કેલ્ક્યુલેશન હોય છે તો કે ટુ સૂધ ધેમ આઉટ ઓફ ધેર વિટ્સ. એ લોકોને એવી રીતે એ લોકો ફાયદો આપે છે કે આ જે ગરીબ લોકો જે છે એ પોતાની બુદ્ધિથી કાંઈ ન વિચારી શકે. એટલે કે પોતે એમ ન વિચારી શકે કે ભાઈ આ નેતાઓ આપણું શોષણ કરી રહ્યા છે, અમારું શોષણ કરી રહ્યા છે, એવો એ લોકોને વિચાર જ ના આવે. એટલે કે એ લોકો એને એવી રીતે ફાયદા કરાવે છે. હોય છે કેલ્ક્યુલેટેડ બેનિફિટ જ તે, એમાં એ લોકોનું શોષણ થતું હોય છે અને એ લોકો વધારે પડતું બુદ્ધિથી ન વિચારે એવું પણ આ લોકો જોતા હોય છે. એન્ડ બાય ટીચિંગ ધેમ હાઉ ટુ સ્લીપ they sleep all day, destroy their sleeping at night the ancient way. અને એ લોકો એને પાછું એમ પણ શીખવાડે છે કે હાઉ ટુ સ્લીપ ઓલ ડે, કે એ લોકો કેવી રીતે સૂતા હોય છે આખો દિવસ, મતલબ કંઈ કામ ધંધો નથી કરતા હોતા, બરાબર, એવી રીતે એ લોકોને સૂતા શીખવાડે છે આ રાજકારણીઓ. અને એ એવી રીતે શીખવાડીને શું કરી નાખે છે, ડિસ્ટ્રોય કરી નાખે છે ધેર સ્લીપિંગ એટ નાઇટ ધ એન્શન્ટ વે. પ્રાચીન સમયમાં કેમ લોકોનું શોષણ થતું અને લોકો પર જુલમો થતા, ત્યારે એ લોકોની ઊંઘ ઉડી જતી. એ રીતે આ લોકો પણ એને શીખવાડે છે કે દિવસ દરમિયાન મતલબ એ લોકોની જેમ કેમ સૂતા રહેવું અને અંતે એ લોકોની ઊંઘ હરામ કરી નાખે છે. પોએટે અહીં સરસ એવું વર્ણન કરેલું છે આ લોકોની પરિસ્થિતિ વિશે, બરાબર ને. નેક્સ્ટ જોઈએ. સમટાઈમ્સ આઈ ફીલ માય સેલ્ફ આઈ કેન હાર્ડલી bear the thought of so much childish longing in vain. Sometimes I feel myself I can hardly bear the thought of so much childish longing in vain. ક્યારેક તો એ કે મને હું મારી જાતે એવું વિચારું છું કે આજે છે ધ થોટ ઓફ સો મચ ચાઇલ્ડિશ લોંગિંગ, ઓલું બાળક કેમ નાનું હોય અને અનેક ઈચ્છાઓ ધરાવતું હોય, બરાબર છે, એમાંથી અમુક ઈચ્છાઓ એવી પણ હોય કે જે અશક્ય હોય, જે પૂરી ન થઈ શકે એમ હોય. તો એવી જે ચાઇલ્ડિશ લોંગિંગ જે છે અને એ પણ કેવી જાય છે, નિષ્ફળ, બરાબર, અસફળ હોય છે. તો એવી ચાઇલ્ડિશ લોંગિંગ વિશે કે હું મારી જાતે વિચારું છું અને હું સહન નથી કરી શકતો કે આ લોકોનું આટલું શોષણ થતું હોય છે છતાં પણ હજી એ લોકો બાળકની જેમ જ ઈચ્છાઓ પ્રગટ કરતા હોય છે. The sadness that lurks near the open window there. The sadness, આ લોકોની જે ઓપન વિન્ડો, બરાબર, કે ઘરોની જે બારીઓ હોય છે એ ખુલ્લી હોય છે અને બારીઓ પર લર્ક થવું એટલે કે સ્વાર્મ થવું, આ મંડરાવું જેને કહેવાય. સેડનેસ, ઉદાસીનતા જે મંડરાતી હોય છે, ઉદાસીનતા જે છવાયેલી હોય છે, બરાબર, તો એ જે છે એ પણ હું જોઉં છું. ધેટ વેઇટ્સ ઓલ ડે ઇન ઓલમોસ્ટ ઓપન પ્રેયર, કે જે સેડનેસ જે છે એ આખો દિવસ એ લોકોની રાહ જોતી હોય છે જાણે કેમ. અને આ લોકો પણ ઓપન પ્રેયર, પ્રાર્થના કરીને શેની રાહ જોતા હોય છે વિદ્યાર્થી મિત્રો, તો કે ફોર ધ સ્ક્વિલ ઓફ બ્રેક્સ, ધ સાઉન્ડ ઓફ એ સ્ટોપિંગ કાર. આ જે રોડ સાઇડ સ્ટેન્ડવાળા છે ને લોકો શેની રાહ જોતા હોય છે આખો દિવસ પ્રાર્થના કરીને, તો કે એ લોકોને કોઈ બ્રેકનો અવાજ સંભળાય, એટલે એનો મતલબ એમ થયો કે ત્યાં કોઈ વાહન ઊભું રહે. ધ સાઉન્ડ ઓફ એ સ્ટોપિંગ કાર, બરાબર, કે આ જે કારનો અવાજ જે હોય, પણ કેવી કાર, તો કે કાર ઊભી રહે અને જે અવાજ આવે ને એવી કારનો અવાજ એને સંભળાય એની માટે એ લોકો પ્રેયર કરતા હોય છે. ઓફ ઓલ ધ 1,000 સેલ્ફિશ કાર્સ ધેટ પાસ,
અને જે આ બધી કારો હજારો કારો ત્યાંથી પસાર થતી હોય છે, પણ એ બધી કેવી હોય છે વિદ્યાર્થી મિત્રો? તો કે સ્વાર્થીલી, સેલ્ફિશ, સ્વાર્થીલી હોય છે. તો એમાંથી કોઈ એવી કાર ઊભી રહે, આ લોકોની સામે જુએ, આ લોકો જે વસ્તુઓ વેચે છે એ લે, એની માટે આ લોકો પ્રેયર કરતા હોય છે અને રાહ જોતા હોય છે. જસ્ટ વોન્ટ ટુ ઇન્ક્વાયર વોટ અ ફાર્મર્સ પ્રાઇસીસ આર. વોટ અ ફાર્મર્સ પ્રાઇસીસ આર એટલે કે ફાર્મરની પાસે શું વેચવાનું છે. હવે એક કાર માત્ર ઊભી રહે એવું આ લોકો ઈચ્છે છે, બરાબર છે, કે આ લોકો પાસે શું વેચવાનું છે, આ લોકો શું વસ્તુઓ વેચી રહ્યા છે એ જોવા માટે પણ એક કાર ઊભી રહે એવું આ લોકો ઈચ્છે છે અને પ્રે કરે છે. એન્ડ વન ડીડ સ્ટોપ બટ ઓનલી ટુ પ્લોપ ગ્રાસ. અને એમાંય એક કાર ઊભી રહે છે. જો વિદ્યાર્થી મિત્રો, એક કાર ઊભી રહે છે, પણ કેવી રીતે ઊભી રહે છે? તો કે ટુ પ્લોપ અપ ગ્રાસ ઇન યુઝિંગ ધ યાર્ડ ટુ બેક એન્ડ ટર્ન અરાઉન્ડ. હવે એક કાર તો ઊભી રહે છે, પણ એવી રીતે ઊભી રહે છે વિદ્યાર્થી મિત્રો, આ લોકોને એમ થાય છે કે આ કાર ઊભી રહી એટલે આ લોકો જાણે કે કારમાંથી ઉતરીને અમારી વસ્તુઓ ખરીદશે, પણ એવું નથી. એ લોકો તો ત્યાં આગળ જે ટર્ન લેવા માટે, આપણી ભાષામાં કહીએ તો આપણે જે વળાંક લેવું હોય ને કારનો, બરાબર, એટલે કેમ પાછળ લે ગાડી, બેક સાઈડ પહેલાં લે અને પછી ફ્રન્ટ સાઈડ લે, બરાબર, ફોરવર્ડ લે. તો એવી રીતે એ લોકો બેકવર્ડ ગાડી લેવા માટે ત્યાં આગળ ઊભા રહે છે અને ત્યાંથી ટર્ન લેવા માટે. પરંતુ જ્યારે કાર ઊભી રહે છે ત્યારે આ લોકોને એમ થાય છે કે ઓકે, હવે આ અમારી વસ્તુઓ લેશે, પણ એવું કાંઈ નથી. એન્ડ અનધર ટુ આસ્ક ધ વે ટુ વેર ઇટ વોઝ બાઉન્ડ. અને બીજી જે કાર ઊભી રહે છે, બરાબર, એન્ડ અનધર ટુ આસ્ક ધ વે વેર ઇટ વોઝ બાઉન્ડ, કે કઈ તરફ આ જે રસ્તો ક્યાં જાય છે એવું પૂછવા માટે તે બીજી કાર જે છે એ ઊભી રહે છે. મતલબ એ કે આ લોકો જે વસ્તુ વેચે છે એમાં કોઈને ઇન્ટરેસ્ટ નથી, એમાં એ લોકોને કોઈને ખરીદવી નથી, બરાબર. એ લોકો તો ખાલી રસ્તો ક્યાં જાય છે કોઈ એમ પૂછે છે, કોઈ ગાડીનો વળાંક લેવા માટે ત્યાં ઊભું રહે છે. પરંતુ દર વખતે આ લોકોને એમ થતું હોય છે કે આ કાર અમારી વસ્તુઓ લેવા માટે ઊભી રહી. એન્ડ અનધર ટુ આસ્ક could they sell it a gallon of gas? They couldn't. This crossly they had none. Didn't it see? હવે કોઈ એવી કાર હોય બીજી એમ ઊભી રહે છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા શું ગેસ મળશે, ફ્યુલ જેને કહેવાય, બરાબર. હવે એવું પૂછવા માટે ઊભી રહે. બોલો, આ લોકોને તો દર વખતે એમ જ થાય છે જાણે કે એ લોકો વસ્તુઓ લેવા માટે ઊભા રહે. હવે કોઈ કાર ટર્ન લેવા માટે ઊભી રહે, કોઈ કાર રસ્તો પૂછવા માટે ઊભી રહે કે ભાઈ આ રસ્તો ક્યાં જાય છે, અને કોઈ કાર એવું પૂછવા માટે ઊભી રહે કે ભાઈ ફ્યુલ મળશે, એમ, બરાબર, ગેસ મળશે. તો દે કુડન્ટ ધીસ ક્રોસલી, મતલબ આ પોએટ કહે છે કે એ લોકોને દેખાતું નહીં હોય કે દે હેડ નન ડિડન્ટ ઇટ સી. એ લોકોને દેખાતું નહીં હોય કે ભાઈ અહીંયા આવું કંઈ ગેસ નથી મળતો, એ લોકો છતાં એવું પૂછતા હોય છે. નો, ઇન કન્ટ્રી મની ધ કન્ટ્રી સ્કેલ ઓફ ગેઇન ધ રિક્વિઝિટ લિફ્ટ ઓફ સ્પિરિટ હેઝ નેવર બીન ફાઉન્ડ. ઇન કન્ટ્રી મની, ગામના જે પૈસા હોય છે, કન્ટ્રી એટલે ગામડું થશે અહીંયા, બરાબર, નાનકડું એવું વિલેજ. તો એના જે પૈસા હોય ને વિદ્યાર્થી મિત્રો, ગામડામાં જેટલા પૈસા હોય છે, ધ કન્ટ્રી સ્કેલ ઓફ ગેઇન, અને ગામડામાં જે કાંઈ નફો થતો હોય છે કે જે કાંઈ વળતર મળતું હોય છે એનાથી ધ રિક્વિઝિટ લિફ્ટ ઓફ સ્પિરિટ હેઝ નેવર બીન ફાઉન્ડ. એનાથી જે જીવન જીવવા માટેની જે રિક્વિઝિટ એટલે જરૂરી જે લિફ્ટ ઓફ સ્પિરિટ થવી જોઈએ, કે જે જુસ્સો વધવો જોઈએ, બરાબર, કે જે આપણો ઉત્સાહ વધારે, બરાબર, એવા પૈસા કે એવો નફો ગામની અંદર હોતો નથી. ઓર સો ધ વોઇસ ઓફ ધ કન્ટ્રી સીમ્સ ટુ કમ્પ્લેન, આઈ કાન્ટ હેલ્પ owning the great relief it would be.
થોડુંક આપણે ઉપર લઈ લઈએ. બરાબર. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે નો ઇન કન્ટ્રી મની ધ કન્ટ્રી સ્કેલ ઓફ ગેઇન ધ રિક્વિઝિટ લિફ્ટ ઓફ સ્પિરિટ હેઝ નેવર બીન ફાઉન્ડ. ગામના પૈસામાં તો કે એના નફામાં તો કાંઈ જે જીવન જીવવા માટેનો ઉત્સાહ કે ઉમંગ હોવો જોઈએ એ જોવા મળતો નથી. ઓર સો ધ વોઇસ ઓફ ધ કન્ટ્રી સીમ્સ ટુ કમ્પ્લેન. એટલે કે આજે ગામનો જે અવાજ જે છે એ કંઈક એવી ફરિયાદ કરતો હોય એવું લાગે છે. આઈ કાન્ટ હેલ્પ ઓવિંગ ધ ગ્રેટ owing the great relief it would be to put these people at one stroke out of their pain. I can't help owing the great relief it would be. બરાબર કે હું વિચારવા માટે મજબૂર બની જાઉં છું. શું વિચારવા માટે મજબૂર બની જાય છે? તો કે ટુ પુટ ધીઝ પીપલ એટ વન સ્ટ્રોક આઉટ ઓફ ધેર પેઇન. એક જ ધડાકે આપણે એમ કહીએ ને કે એટ વન સ્ટ્રોક એટલે કે એક જ ધડાકે એક જ સાથે જાણે કે હું આ જે લોકો જે છે એને એના દુઃખમાંથી બહાર કાઢી લઉં એવું જે એ હું કરી નાખું અને પછી જે મને રિલીફ મળે એ જે રાહત જે છે એ રાહત વિશે વિચારવા માટે હું મજબૂર થઈ જાઉં છું. એટલે કે મને એના વિચાર આવી રાખે છે. એન્ડ ધેન નેક્સ્ટ ડે એઝ આઈ કમ બેક ઇન ટુ ધ સેન. બરાબર. આપણે એમ કહીએ ને કે ઇન સેન. જો ઇન સેન એટલે ગાંડું. બરાબર. ઇન સેન એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? ગાંડું. બરાબર. અને ખાલી સેન એટલે શું થશે? ખાલી સેન એટલે ભાનમાં હોય. બરાબર. આ જે છે ને આ સેન એટલે ભાનમાં હોય, જેને કહેવાય જેનું મગજ ચાલતું હોય. અને ઓલું ઇન્સેન એટલે ગાંડું દીવાનું, આમ જેને કહેવાય ને કે આપણે એમ કહીએ કે ભાઈ નકામી વાતો કરે એમ કે ભાઈ હાવ ગાંડા કાઢતો એવો વ્યક્તિ, એને ઇન્સેન કહેવાય. તો પછી શું કહે છે કે જ્યારે હું આવા વિચારો મને આવી રાખે કે ભાઈ આ લોકોને હું એની તકલીફમાંથી એક જ ધડાકે આમ બહાર મૂકી દઉં અને મતલબ એ લોકોના દુઃખ દર્દ દૂર કરી નાખું અને પછી મને કેવી રાહત મળે એ વિશે હું વિચાર કરતાં રોકાઈ શકતો નથી. પરંતુ પછી બીજી જ ક્ષણે કે હું ભાનમાં આવી જાઉં છું. I wonder how I should like you to come to me and offer to put me gently out of my pain. અને જ્યારે હું ભાનમાં આવું છું ત્યારે હું વિચારું છું કે મને કેવી રીતે ગમે કે તમે મારી પાસે આવો અને મને મારા દુઃખ દર્દમાંથી બહાર કાઢો. તો એ વખતે મને કેવું લાગે એવું અહીં પોએટ વિચારે છે. જ્યારે ભાનમાં આવે છે ત્યારે પહેલાં તો એ વિચારે છે કે હું આ લોકોને એક સાથે મૂકી દઉં દુઃખ દર્દમાંથી બહાર કાઢીને, અને પછી એ વિચારે છે કે તમે મારી પાસે કેવી રીતે આવો. બરાબર. મને આમ ઓફર કરવા માટે કે જાણે મને મારા દુઃખ દર્દમાંથી તમે મુક્ત કરવા માંગતા હો એ રીતે ઓફર કરવા માટે તમે કેવી રીતે આવો એવું હું વિચારું છું. તો બહુ આમ જુઓ તો બહુ કન્ફ્યુઝ પોએમ હતી. અમુક શબ્દો કે અમુક સ્ટાન્ઝા છતાં આપણે વિદ્યાર્થી મિત્રો આ પોએમ પૂરી કરી અને વિથ ધીસ આપણે આપણો કોર્સ જેને કહેવાય ટેક્સ્ચ્યુઅલ કોર્સ આપણે અહીં પૂરો કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો વિસ્ટાસની અંદર લેસન્સ હતા, ફ્લેમિંગોની અંદર લેસન્સ હતા, અને આ જે પોએમ હતી પોએમમાં કોઈ પણ પોર્શન કે પોએમ કપાણી કે રિડક્શન એમાં નથી આવ્યું. એટલે આપણે 1 થી 5 પોએમ પૂરી કરી. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આ પોએમ્સ તમને સમજાણી હશે. તમે ઘરે રિફર કરતા હશો, એની જે એક્સરસાઇઝ જે છે એ પણ તમે વાંચતા હશો કે લખતા હશો. અને ખાસ કરીને ટેક્સ્ટ બુકના જે લેસન્સ જે છે વિદ્યાર્થી મિત્રો ફરી વખત કહું છું, ટેક્સ્ટ બુકમાં બંને ફ્લેમિંગો અને વિસ્ટાસ એ બંને ટેક્સ્ટ બુકની અંદર જે લેસન્સ પૂછાવાના છે, એટલે કે મેં જે લેસન કરાવેલા છે એ તમારે ધ્યાન દઈને વાંચવાના છે અને એની એક્સરસાઇઝ રેફરન્સ બુકમાંથી જોઈને તૈયાર કરવાની છે. આટલું તમારે ખાસ કામ કરવાનું છે. હવે આપણે જે નેક્સ્ટ લેક્ચર જે છે એમાં વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે આપણે ઈમેલ રાઇટિંગ, એડવર્ટાઇઝમેન્ટ છે, બરાબર, એ આપણે કરવા જઈ રહ્યા છીએ. મતલબ કે તમારું જે સેક્શન આ જે છે રાઇટિંગ સેક્શન, હવે એમાં શું કપાયેલું છે એ આપણે જોવા જઈ રહ્યા નથી.
બરાબર, એ આપણે નહીં જોઈએ. આપણે માત્ર એ જ જોઈશું કે જે ટોપિક્સ બોર્ડની એક્ઝામમાં તમને પૂછાવા જઈ રહ્યા છે, આપણે એવા જ ટોપિક્સ કરવાના છે. એટલે એમાં ઈમેલ્સ છે, બરાબર છે, પછી એસે આવશે, બરાબર. આ બધા જે ટોપિક્સ જે છે, ઓલો કંઈક પારાફ્રેઝ ને એ બધું તો જો કે કપાઈ ગયું છે, મતલબ કે એ બધું કાઢી નાખવામાં આવ્યું છે. તો એ આપણે કરવા જઈ રહ્યા નથી. એટલે ટૂંકમાં એમ કહું છું કે જે પણ ટોપિક હું તમને કરાવીશ એ તમારે માનવાનું કે આ ટોપિક પરીક્ષામાં પૂછાશે, બરાબર. હું એવા જ ટોપિક તમને કરાવવા જઈશ. હવે આની જે એક્સરસાઇઝ જે છે એ પણ તમારે લોકોએ ધ્યાનથી વાંચવાની છે. અને ખાસ કરીને રેફરન્સ બુકમાંથી વિદ્યાર્થી મિત્રો આના ક્વેશ્ચન આન્સર ને એ બધું તમારે જોવું જોઈએ, બરાબર, કે જે પરીક્ષામાં પૂછાશે. એટલે સરસ રીતે તમે રેફરન્સ બુકમાંથી વાંચો અને જે ન સમજાય એને સમજવાની કોશિશ કરો, અથવા તો મને પૂછો એવી હું આશા રાખું છું. ઓકે, સો નાવ સી હિયર, ટુ વર્ડ્સ હેવ બીન ગિવન. ક્વાર્ટ્સ, that means bottles or containers, બરાબર. સ્ક્વોશ, અ કાઇન્ડ ઓફ વેજીટેબલ. ગોર્ડ, આમ દૂધી જેવું, બરાબર. એ અહીં જે પોએમમાં આવ્યા હતા એના વિશે અહીં માહિતી છે. સો આઈ હોપ યુ અન્ડરસ્ટુડ ધીસ પોએમ, એન્ડ નાવ વી વિલ મીટ ઇન નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.